નંબર 141 મોહ મારે। ગુરુદેવના શરણે આવી શિષ્ય મોહ જાગી ગયો। અજ્ઞાનમાં અટવાઈને મુક્તિ માર્ગથી ભાગી ગયો। અજ્ઞાનમાં અટવાઈને મુક્તિ માર્ગથી ભાગી ગયો। તત્વદ્રષ્ટિએ જગતની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિથી કોઈનો વિનાશ થતો નથી। આ જગતમાં જેટલી વસ્તુઓ છે કે વ્યક્તિઓ હોય એ દરેક શાશ્વતા છે। કોઈનો વિનાશ થતો નથી। દુશ્મન કોઈને દબાવી શકતો નથી। શત્રુ કોઈનો સત્યાનાશ પાડી શકતો નથી। સૌને સૌનો મોહ જ મારે છે। મોહ જ મૂંઝવે છે। પોતાનો મોહ ભાવ જ પોતાનો વિનાશ કરે છે। અનેક સુભટોને જીતવા સહેલા છે, પરંતુ મોહ મમતા ઉપર વિજય મેળવવો બહુ મુશ્કેલ છે। મોહ જેને મારે તે જીવન હારે। કાપડના વેપારીને કાપડની જાત પારખતા આવડે છે। શાકભાજીવાળાને શાકની પરખ કરતા આવડે છે। સોનીને સોનાની તપાસ કરતા આવડે છે। કાલા કપાસના વેપારી હોય ને તો કાલા કપાસની પરખ કરતા આવડે। શિલ્પીને પથ્થરની જાત પારખતા આવડે। સાચા સાધકને મોહના ઉદયને પારખતા આવડે છે। વેપારીને માલની પરખ કરવાની આવડત હોવાના કારણે ધંધાદીમાં પ્રાય સફળતા મળે છે। મુનિને જો પોતાના જીવનમાં ઉદયમાં આવતા મોહનીય કર્મના ઉદયને ઓળખવાની શક્તિ નથી તો મુનિપણામાં સફળતા મળવી મુશ્કેલ છે। ઈચ્છા માત્ર મોહનું સ્વરૂપ છે। ઉત્પન્ન થયેલ ઈચ્છાને સારી માનવી એ મિથ્યા માન્યતા છે। સાચો સાધક મોહનીના સ્વરૂપને સોહામણું નહીં પરંતુ બિહામણું માને। સંસારી યુવાનને ભણી ગણીને તૈયાર થતાં નોકરી ધંધાની ઈચ્છા થાય છે। પુણ્યોદય એક ઈચ્છા પૂરી થતાં હવે છોકરી મેળવવાની ઈચ્છા જાગે છે। કાળક્રમે લગ્ન થઈ ગયા પછી જો બાળકનો અભાવ હોય ને તો બાળકની પાછી ઈચ્છા જાગે। સંસારીને બાળકની ઈચ્છા જાગે, સંયમીને શિષ્ય મેળવવાની ઈચ્છા જાગે તો આગમકારો કહે છે દોબી તુલ્લા। સંસારીને સંયમી બને સમાન થઈ ગયા। ઉપલબ્ધ દ્રષ્ટિએ ગ્રહસ્થ ઘરમાં રહે છે, સાધુ ઉપાશ્રયમાં રહે છે, છતાં આંતરિક દ્રષ્ટિએ બંને મોહના ઘરમાં જ વાસ અને નિવાસ કરે છે। મહાવીરના વેશમાં મોહને પોષે તેને મુનિ ન કહેવાય, પરંતુ હર સમય મોહનું શોષણ કરે એનું નામ મુનિ છે। પૈસા, પેઢી, પરિવાર, સગા, સ્નેહી, સ્વજનો, પરિજનોથી મુકાવવું જ સહેલું છે, પરંતુ મોહદયથી મુકાવવું અતિ મુશ્કેલ છે। જ્યારે જીવનમાં નાની મોટી પરિસ્થિતિઓ ઉત્પન્ન થતાં મૂંઝાવાનો સમય આવતો હોય તો સમજી લેવું જોઈએ કે મારી સામે જે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી છે ને તે મારા અઘાતી કર્મના ઉદયથી આવી છે। એમાં મારે વિશેષને વિશેષ મૂંઝાવાનું બને છે તે મારા મોહનીના ઉદયને હું સમજી શકતો નથી, માટે જ મારો મોહ જ મને મૂંઝવે છે। આ જીવન નગ્ન પરિસ્થિતિને સત્ય ભાવે જે સમજવા માત્ર પ્રયત્નશીલ બને છે તે જરૂર એક દિવસ મોહનીથી મુકાઈ જાય છે। ગુરુ પરમાત્માના ચરણે અને શરણે આવ્યા પછી પણ જો સાધકને મોહનીથી મૂંઝાવાનું બનતું હોય તો ગુરુદેવનું શરણું સ્વીકારવામાં પોતાની કંઈ ખામી છે। જીવન વિશે જાગૃત બની તે ખામી શોધીને પુરુષાર્થથી દૂર કરવી જોઈએ, નહીંતર મોહની વૃદ્ધિ થતાં ભાવભ્રમણ વધી જાય છે। આ જગતમાં તત્વદ્રષ્ટિએ કોઈને મારતું નથી, પોતાનો મોહ જ પોતાને મારે છે। મોહી મરે, નિર્મોહી તરે। બસ આજે આટલું જ। ધ્રાંગધ્રા સંવત 2056 ચૈત્ર સુદી 8 મંગળવાર તારીખ 11/4/2000।